નમસ્તે, માય સેલ્ફ ડોક્ટર મનીષા વરિયા, આયર આસિસ્ટન્ટ, કિરણ હોસ્પિટલ. આ જે કેસ છે આપણો એ રપ્ચર લેફ્ટ આઈસી એન્યુરિઝમનો કેસ છે. પેશન્ટને જ્યારે અમે ઓપીડીમાં કન્સલ્ટ કરેલું ફર્સ્ટ ટાઈમ ત્યારે પેશન્ટને સિવિયર હેડેક હતું એન્ડ સીટી એન્જિયો ફાઇન્ડિંગ્સમાં લેફ્ટ આઈસી એન્યુરિઝમ હતું. ધેન ડૉક્ટર શૈલેષ રોહિત સરે ડીએસએ કર્યું. ડીએસએમાં બ્રોડ નેક લેફ્ટ આઈસી એન્યુરિઝમ હતું. અમે પેશન્ટને સમજાવ્યું એન્ડ સિમ્પલ કોઇલિંગ કર્યું લેફ્ટ આઈસી એન્યુરિઝમનું. નાવ પેશન્ટ ઇઝ મચ બેટર, એને હેડેક નથી. એને આ પ્રોસિજર છે એન્ડોવાસ્ક્યુલર કરી છે વિધાઉટ કોઈ પણ ઇન્સિઝન, કોઈ કાપાચીરા કર્યા વગર. હવે આપણે પેશન્ટ પાસેથી કેસ ડિટેલ જાણીએ. નમસ્તે, મારું નામ પંકજ પટેલ, રહેવાસી પાલઘર. મારા મિસેસ ઇન્દુમતી પટેલ, એમને લગભગ 15 દિવસ પહેલાં માથામાં એકદમ સિવિયર હેડેક થયું હતું અને ખૂબ જ સખત દુખાવો થયો હતો, અનબેરેબલ. તો પછી અમે ત્યાં એક લોકલ ડૉક્ટર્સને દેખાડ્યું. તો એમણે ત્યાં સીટી સ્કેન કરવા માટે અમને સજેસ્ટ કર્યું. એ કર્યા પછી એમાં અમને શાયદ નસમાં પ્રોબ્લેમ લાગ્યો, માથાની નસમાં, બ્રેનમાં. એટલે અમને અમારા એક રિલેટિવ્સ હતા, એમણે આ કિરણ હોસ્પિટલ અમને સજેસ્ટ કરી. એટલે અમે અહીંયા કિરણ હોસ્પિટલમાં આવીને એપ્રોચ કર્યો. પછી તમે જ્યારે સાહેબને કન્સલ્ટ કરેલું ત્યારે તમને શું તકલીફ હતી? અમે જ્યારે અહીંયા 10 દિવસ પહેલાં આવ્યા હતા તો મને માથામાં ખૂબ હેડેક હતો કે હું સહન નહીં કરી શકું એટલું પેઇન થતું હતું મને. તો પછી અમે અહીંયા ડૉક્ટર શૈલેષ રોહિતને મળ્યા અને એમણે પછી અમને ઓપરેશન કરવા માટે સજેશન આપ્યું. એમણે ખૂબ સરસ રીતે અમને સમજાવ્યું કે કાપાચીરા વગર કેવી રીતે ઓપરેશન થશે, એક નાની શોયની મદદથી અમે ઓપરેશન સારી રીતે કરીએ. આ અમને સમજાવ્યું એટલે અમને પણ ખૂબ સરસ લાગ્યું અને આ ઓપરેશન થયું ને ખૂબ સરસ રીતે ડૉક્ટરનો સપોર્ટ મળ્યો. આ પ્રોસિજર કર્યા પછી તમને હેડેકમાં કેટલી રાહત છે? હવે મને ઓપરેશન પછી મને હવે કોઈ તકલીફ નથી. માથા હેડેક પણ એકદમ ચાલ્યું ગયું છે ને હું પહેલાં એના જેવી નોર્મલ થઈ ગઈ છું ને અત્યારે મને કોઈ પ્રોબ્લેમ નથી. તમારી જે આ પ્રોસિજર થઈ છે એ કોઈ પણ જાતના કાપાચીરા કર્યા વગર કરવામાં આવી છે? હા, મારું ઓપરેશન કાપાચીરા વગર કરવામાં આવ્યું છે ને હવે મને લાગતું પણ નહીં કે મને ઓપરેશન થયું છે ને એકદમ સરસ લાગે છે. ડૉક્ટરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, ડૉક્ટર શૈલેષ રોહિતનો અને એમના સ્ટાફનો પણ, કે મને ખૂબ સહયોગ કર્યો, સારી રીતે બધું પાર પાડ્યું.